ફ્રૂટ છે ને ભાઈએ અમને આપ્યા છે, અમે નહીં લીધા. જો હું તમને બતાવું અમને આ ભાઈએ શું શું આપ્યું છે. બરાબર, જો કેળા છે, પછી મને ડોળ સંભળાય. મહાદેવ, કેમ છો પાર્ટી? ચાલો આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 50 દિવસ થઈ ગયા અને ગઈકાલે આપણે રોકાયેલા હરિદ્વારમાં. આજે આપણે હરિદ્વારથી આગળ આવી ગયા છે. આપણે જે જગ્યા પર રોકાયેલા ને એ જગ્યા જો આવી છે. બરાબર, આ ઉપર મંદિર છે. હું તમને મંદિરના પણ દર્શન કરાવું અને પહેલાં મેં રોકાયેલા ને જગ્યા બતાવી દઉં. જો અહીંયા અંદર બેડ છે. બરાબર, એટલે ત્યાં મેં રોકાવાનું મળી ગયેલું ગઈકાલે. બાકી હમણાં નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને હવે અહીંયાથી નીકળવાનું છે. આપણે જઈએ છીએ આપણું પહેલું ધામ યમનોત્રી બાજુ. અને ચાલો રોકાયેલા એને અહીંયા રોકાયેલા ને ઉપર મંદિર છે. ચાલો તમને મંદિરના પણ દર્શન કરાવું. તો ચાલો અંદર. બાકી આ ચાલો મસ્ત અહીંયા પર જો આ રહી કાવડ યાત્રા છે. બરાબર, અને જો આ કાવડ યાત્રા જાય છે. કંઈ નહીં, ચાલો આપણે રોકાયેલા. હવે મસ્ત આપણે દર્શન કરી દીધા અને હવે જો આપણી સાયકલ આવી રહી. તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ. જય બોલે શિવ શંકર. અત્યારના કમ્પ્લીટ 12:30 થઈ ગયા છે અને આપણે જ્યાં રોકાયેલા ને ત્યાંથી આપણે નીકળ્યા ને તો કમસે કમ છે ને આપણે 25-30 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. બરાબર, બાકી આપણે હમણાં આવી જગ્યા છે અહીંયા બેઠા છે, નાસ્તો વાસ્તો કરીએ. બાકી છે ને મારી સાયકલમાં યાર બોર્ડ તૂટી ગયું યાર. જો હું તમને બતાવું. જો આપણી સાયકલ કાલે આપણે ગઈકાલે તો રિપેરિંગ કર્યું બોર્ડ, પણ આજે જો બોર્ડ તૂટી ગયું છે. આ જો હે ને, આ જો યાર બોર્ડ તૂટી ગયું હે ને. બાકી આવી ખબર નહીં કે આ બોર્ડ કઈ હપારી થશે. જોઈએ અમે ગમે તે ઉપાય તો કરશું. બરાબર, ના કે એવું લાગે તો પટ્ટીઓ મારી દેશું, વ્હાઈટ પટ્ટી મારી દેશું, પણ ગમે તે કરશું. બાકી જો સ્કેનર જો તમે હેલ્પ કરી દેજો. બરાબર, સ્કેનરની લો સ્ક્રીનશોટ લઈને હેલ્પ કરી દેજો તમારે કરવી હોય તો હેલ્પ. બાકી જો આપણું બોર્ડ તૂટી ગયું છે, કંઈ નહીં, આવું તો ચાલ્યા કરે. બસ હવે થોડા દિવસની વાત છે આપણે ઘરે પહોંચવાની. બાકી જો નાસ્તો કરીએ છીએ. જો આ શું છે ખબર નહીં. પ્રતિકભાઈ લાવે. પ્રતિકભાઈ આ શું હે શું ડોળ રોલ મને ડોળ સંભળાય. ચાલો આપણે જો આપણી સાયકલ અહીં ઊભી રાખી છે અને આ જો વેલ્ડિંગની દુકાન આવેલી. તો જો થોડું હપારી કર્યું છે, થોડું અકું થઈ ગયેલું. તો મતલબ જો થોડું સફારી કરી દીધું. બરાબર, બાકી બોર્ડ તો આપણું આખું ભાગી ગયું છે ને, તો ઉપર ફેવિકિક મારી અને કમ્પ્લીટ કર્યું છે. અને અહીંયા પર એક દુકાન હતી એ ભાઈ આપણે જો કમ્પ્લીટ કરી આપ્યું છે. જો એની સાઈઝની પટ્ટી ખોલી અને કાણા કરી અને ઉપર પાછળ એક ફેમ કરે છે તાકે થોડું સપોર્ટ મળતું રહે. આ રહ્યું આપણું બોર્ડ અને આ જો એક ઉપર બીજી પટ્ટી મારી આપી છે નીચે જો હે ને, સપોર્ટ આપી દીધો એટલે મતલબ તૂટે નહીં. અને જો આપણે ફેવિકિક મારી દીધેલી. બાકી આ રીતિનભાઈનું પણ એ થાય છે. કંઈ નહીં, પહેલાં આપણે ફિટ કરી દઈએ કમ્પ્લીટ. ચાલો જો મસ્ત આપણું બોર્ડ ફિટ થઈ ગયું છે હે ને. જો હવે સારું લાગ્યું, કમ્પ્લીટ મસ્ત ફિટ થઈ ગયું જો હે ને. કંઈ નહીં, ચાલો હવે નીકળીએ. બાકી છે ને અહીંયા રહીને ત્યાં સામું યમનોત્રીનું બોર્ડ દેખાય છે. જો અહીંયાના ઢાળ તો જુઓ, આપણે છેક ઉપર જવાનું. બરાબર, બાકી યમનોત્રી ગંગોત્રી જવા માટે આ રસ્તો છે. તો કંઈ નહીં, અત્યારના 4 વાગી ગયા છે. આપણી જો સાયકલ અહીંયા ઊભી હતી અને આપણે જો અહીંયા એક ફ્રૂટની દુકાન છે મસ્ત. તો થોડા ઘણા ફ્રૂટ છે ને ભાઈએ અમને આપ્યા છે, અમે નહીં લીધા. જો હું તમને બતાવું અમને આ ભાઈએ શું શું આપ્યું છે. બરાબર, જો કેળા છે, પછી કેરી છે, પછી સફરજન છે અને હા જો બસ એટલું છે. કેળા, સફરજન અને આ જામફળ. બરાબર, બાકી આ ભાઈએ આપણને આપ્યું છે. જય બોલે ભાઈ. ચલો આ ભાઈએ થોડુંક ફ્રૂટ આપી દે એટલે થોડી એનર્જી આવી જાય. બરાબર, બાકી જો ભાઈની ફ્રૂટની દુકાન છે. એકાએક વસ્તુ મળી જાય છે. જો
ત્યાં જામું બામું બધું જ મળી જશે. કંઈ નહીં, ચલો 2 કિલો જેટલો ભાર થયો છે, તમે ઉચકીને લઈ જઈએ. ચલો થેન્ક યુ ભૈયા. તો ચાલો હવે આપણે અહીંયાથી જઈએ. આપણે જવાનું છે, જો ત્યાં ચડાઈ જાય છે, જો ત્યાં જાય છે બધી ગાડીઓ. આપણે ત્યાં જવાનું છે. બાકી આપણે જો ત્યાં રહી, જો ત્યાં આખી દહેરાદૂન સિટી આપણે કેટલા બધા ઉપર આવી ગયા છે, બરાબર. હવે ધીરે ધીરે આપણે ઉપર જવાનું છે. જો આ ડુંગરાઓમાં રસ્તા જાય છે, બરાબર. એટલે આપણે જશું યમનોત્રી ગંગોત્રી બાજુ. બાકી અત્યારના 5:30 વાગી ગયા છે, મતલબ 6 વાગવાની તૈયારી છે. અને અહીંયા પર જો મસ્ત મંદિર આવ્યું છે. તો જો આપણે અહીંયા પૂછી જોઈએ રોકાવા માટે, આપણે રોકાવા દેતા હોય તો અહીંયા રોકાઈ જશું. બાકી ના રોકાવા દે તો આપણે આગળ જશું, બરાબર. બાકી એકવાર પૂછી જોઈએ. અને મંદિર જો કેટલું મસ્ત છે. चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बांधे. ચાલો અહીંયા ઢાળ તો જો ગાડીઓ પણ કેવી રીતે આવે છે, જો હે ને. બાકી આપણે ત્યાં છે, ત્યાં નીચેથી આવ્યા છે. અને અહીંયા પર જો, અહીંયા પર ઋષિ આશ્રમ બતાવે છે ઉપર. તો ચાલો અહીંયા રોકાવાનું કરવું જ પડશે, ગમે તેમ થાય, બરાબર. બાકી આપણે ત્યાં રોકાશું, ત્યાં ઉપર બતાવે છે ઋષિ આશ્રમ. તો ચાલો ઉપર જઈએ. બાકી અહીંયા ચડાવ ફૂલ છે. અને ગરમી તો જોવો યાર, પૂરા શરીર પર જો આખું ફેસ કાળું મેં થઈ ગયું છે બોડું, બરાબર. કંઈ નહીં, આપણે ઉપર જઈએ, રોકાવાનું પૂછીએ. રોકાવાનું નક્કી થાય તો આપણે રોકાઈ જઈએ. બાકી ચલો આપણને રોકાવાની જગ્યા મળી ગઈ. આ જો આપણી બાઇકલો અહીં મૂકી દીધી છે. અને આપણે જમવા માટે ત્યાં જવાનું છે. બાકી અહીંયા પર નળ લાગ્યો છે ને, એટલે આપણે અહીંયા નાહી લેશું, બરાબર. બાકી ઓહો, આજે આપણું મસ્ત ડગી જો, એ ચટ લેટ જો, હે ને. આપણું દોસ્તાર બની ગયું છે અહીં આવીને, અમારું દોસ્તાર બની ગયું. બાકી ચલો હું તમને બતાવું આખું દહેરાદૂન. જો આખું દહેરાદૂન. तेरे रास्ते पे मैं तो आँख मूंद के चला, तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा. नमो नमो ચલો અત્યારના 7:30 વાગી ગયા છે. અને આપણે જો મસ્ત અહીંયા પર નાહેલા, બરાબર. અને આપણે આપણા કપડાં પણ ધોઈ નાખ્યા છે. કેટલા બધા 3 જોડી કપડાં, વિચાર કરો. કપડાં ધોતા થાક લાગી ગયો. જો આપણા બધા કપડાં ધોઈ નાખ્યા છે, ગંજા બંજા, બરાબર. જો એટલે કંઈ નહીં. બાકી અમને કીધેલું કે 7 વાગે જમવાનું ચાલુ થઈ જશે, પણ અમારે છે ને કપડાં બધું ધોતે બધાના 7:30 થઈ ગયા. એટલે ચાલો હમણાં આપણે મસ્ત જમવા જઈએ છીએ. અને આપણી સાયકલનું બધું આવી મૂક્યું છે, એટલે રોકાવાનું પણ છે. બાકી આ જો આખું દહેરાદૂન સિટી, જો આખી દહેરાદૂન કેટલી મસ્ત છે. કંઈ નહીં, ચાલો આપણે ઉપર જમવા જઈએ. ચાલો અત્યારે જો આપણા જમવા બેસી ગયા છે. જો દાળ છે, ચટણી છે, અને ખબર નહીં મગની દાળ, બાકી રોટલી, અને આ લીલી શાકભાજી છે. ચાલો મસ્ત જમીએ. બાકી આ છે ને ગુરુદ્વારા જેવું છે, તો કંઈ નહીં, ચાલો મસ્ત જમી લઈએ. જેવું ચાલો અમે મસ્ત ગુરુદ્વારામાં જમી લીધું. બાકી જો આપણે કાલે સવારે જો સુબહ કા નાસ્તા 6:30 से 8:30 બજે તક, બરાબર. એટલે આપણે સવારે અહીંયા નાસ્તો કરીને જશું. બાકી અમને જો 3 જણને જો કેરી અને આ કંઈક જમરૂખ જેવું આપ્યું છે, જો 3 જણને, બરાબર. અને આ 3 પોટલી આપી છે, આમાં મીઠાઈ છે. ચાલો મસ્ત ખાવાનું છે. તો જો આપણે 3 પોટલી આપી છે. બાકી ચલો આપણે જે જગ્યા પર રોકાયા છે ને આવું છે, જો મતલબ આ છે ને ગુરુદ્વારા ટાઈપ જ છે, બરાબર. કંઈ નહીં, ચાલો આપણે મસ્ત જમીને હવે આપણે નીચે જઈએ, જે આપણે રોકાવાનું છે ત્યાં. ચાલો મસ્ત આપણે જમી લીધું. જો આપણે ત્યાં ઉપર જમવા ગયેલા, બરાબર. બાકી આપણી સાયકલ જો પેલા 2 ભાઈને તારી. અને આ જો આખો દહેરાદૂન દેખાય, કેટલું મસ્ત છે નહીં. અને બાકી વીજળી પણ થાય છે, વાતાવરણ ખબર નહીં, ગમે ત્યારે પણ વરસાદ આવી શકે છે. જુઓ ને થોડી વીજળીઓ પણ થાય છે. ને જો બાજુમાં ટાવર લાગેલો છે, આ બાજુ થાય છે વીજળીઓ જેવું થાય છે. કંઈ નહીં, મેં તો મારા કપડાં હૂકવેલા ને, હમણાં લઈ લઉં હું ને અંદર હૂકી દઉં. પેલા 2 તો બહાર હૂકવે, ખબર નહીં. આપણે હૂકવી દઈએ, બરાબર. બાકી ચાલો આપણે જે રોકાયા છે ને જગ્યા બતાવી દઈએ તમને. જો આ બધા બાજુ છે ને પેલા સાધુ સંતો રોકાયા છે, આવી છે, બરાબર. તો આપણને પણ એક આવી રૂમ આવી દીધી છે. જો આપણી પથારી થઈ ગઈ મસ્ત. અને આપણી સાયકલ તો અંદર આવી ગઈ. તો કંઈ નહીં, આપણે કપડાં અહીંયા પર પંખો ચાલુ હોય તો મસ્ત અહીંયા અમારા જો કપડાં મસ્ત અહીંયા પર સૂકી દીધા છે. અને જો આપણે અહીંયા સુવાનું છે, મસ્ત પથારી કરી. બાકી જો કંઈક આપણે આવો જુગાડ કરીએ છીએ, કપડાં સુકાઈ જાય. કેમ કે બહાર તો છે ને બહાર તો બરાબર વીજળી થાય છે, એટલે આપણે જો અહીંયા પર મસ્ત જુગાડ કરી કપડાં સુકાઈ જશે. બાકી સવારે આપણે નીકળશું. બાકી આપણી સાયકલ પણ જો ત્યાં મૂકી દીધી છે. ચાલો કંઈ નહીં, મસ્ત સૂઈ જઈએ. અને
અહીંયા ભાઈ એમ કીધું છે કે તમે રાતે છે ને બહાર ના નીકળતા, કેમ કે થોડું આમ જંગલી જાનવર બહુ વધારે છે, કેમ કે બાજુમાં મોટો ડુંગર છે એટલા માટે. બાકી જો આખું દેખાય આપણે દેહરાદૂન જો. કંઈ નહીં, ચાલો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી તમે ક્યાંથી જોવો એ પણ કહેજો. તો કંઈ નહીં, ચાલો હર હર મહાદેવ, ટેક કેર, ગુડ નાઇટ, ટાટા બાય બાય, હર હર મહાદેવ.